એ કરવા હું તૈયાર છું અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માંગુ છું. હાથ જોડી જય માતાજી. તો નમસ્કાર મિત્રો હમણાં ટીનુભાઈ ભુવાજીએ ધૂણતા કીધું હતું જ્ઞાનીબેન ઠાકોરને એવી પડકાર ફેંકીને ચેલેન્જ આપ્યું હતું કે ડીજે તો બંધ થશે નહીં, અને તેના પર ભુવાજીએ માફી પણ માંગી લીધી છે. મિત્રો ભુવાજીએ તો માફી પણ માંગી લીધી અને ભુવાજી એવું પણ કહી રહ્યા છે કે મારાથી ધૂણતા એવું બોલાઈ ગયું હતું અને જ્ઞાનીબેનથી પણ હું માફી માંગુ છું. એમને જે પણ 2-3 શબ્દ મારાથી બોલાઈ ગયા છે એની પણ હું માફી માંગુ છું, અને જે મારો ગામ એટલે કે મારો સમાજ જે મને રેડ થરમાતું કરશે એ પણ હું આપવા માટે તૈયાર છું, અને આ મારી ભૂલ હતી અને મેં ભૂલ સ્વીકારી લીધી છે કે મારાથી ધૂણતા બોલાઈ ગયું હતું. મિત્રો જે ભુવાજીએ કહ્યું પણ હતું કે ડીજે તો બંધ નહીં થાય, તો એના પર ભુવાજીએ માફી માંગી લીધી છે. તો સમાજની એટલું વિનંતી કે મોટા ગજો કરીને માફ કરી દો, કેમ કે ભુવાજીએ એમની ભૂલ પણ સ્વીકારી લીધી છે. એમણે કઈ બીજી વાત કરી નથી, ડાયરેક્ટ એવું કહી દીધું છે કે મારાથી ભૂલ થઈ હતી અને હું ભૂલ સ્વીકારવા માટે તૈયાર છું, અને જે પણ જે દર્દ ધર્મા તો મારી સમાજ કરશે એ હું આપવા માટે તૈયાર છું. અને જ્ઞાનીબેનની પણ હું માફી માંગુ છું કે એમના પર જે મારે 2-3 શબ્દ મેં બોલ્યા છે એને મને માફ કરી દો. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અને ભુવાજી વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.